રાજકોટના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક થઈ છે। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાઈ ગયું છે। માર્કેટિંગ યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। લાલ ડુંગળીની સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે। ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ઉચકાયા છે। ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના 400 થી 500 રૂપિયા ભાવ મળ્યા છે। લાલ ડુંગળીની આવકથી માર્કેટિંગ યાર્ડ ઉભરાયું છે। ધોરાજીથી સમાચાર। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક થઈ છે। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું છે। માર્કેટિંગ યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। લાલ ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। પાછા ભાઈ ડુંગળી લઈને આવ્યા છે યાર્ડમાં, ભાવ સારા મળે। 440 45। હા, બહુ ભાવ સારા મળે। પેલા તો 100-150 રૂપિયા જતો બજાર, અત્યારે સારું છે। એચએલ પેટીમાં ડુંગળી લઈને આવ્યો છું અને મને સંતોષ છે, હારા મારો સંતોષ છે। 400 ધારણા હતી એને બદલે 451 આવ્યા છે ભાવ, એટલે બહુ ખુશ છું। વાત પહેલા થોડુંક નબળું હતું, મને ત્યાં ગામડે જ કાલે જ વાહન ભર્યું ને તે 350 ની માગી હતી, પણ મેં કીધું મારે 400 હોય ને તો જ આપવી છે, નકર આપવી નથી। ભાવ બહુ સારા છે અત્યારે। હું અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું। અત્યારે બજારમાં તેજી છે, સારા ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને અમને હવે સંતોષ થાય છે। થોડાક દી પહેલાં ભાવ કમ હતા, ઓછા હતા, 150, 200, 250 જેવા હતા, અત્યારે 500 સુધીની રેન્જ થવા માંડી।